ડૉક્ટર શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી એક અદ્ભુત ઐતિહાસિક જગ્યા અને આવી સરસ મજાની સુંદર જગ્યાએ આવેલા આર્ટ ગેલેરી ડૉક્ટર શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે એક અભિનવ પ્રયોગ, એક હટીને અલગ રાજકોટના નવી પેઢીના ચિત્રકારો, ચિત્રકામ સાથે સંકળાયેલા મિત્રો, આર્ટિસ્ટો, એમને એક મંચ પૂરો પાડવાનું કામ જે રીતે આકૃતિ ગ્રુપે કર્યું છે. એ ગ્રુપના સ્થાપક અંજનાબેન પડિયા, જયદીપભાઈ પરમાર, આરતીબેન બાવીસી, આ લોકોએ જે જહેમત ઉઠાવી છે એમના આમંત્રણને માન આપી વિશ્વાસભાઈ શુક્લ, અમે લોકો જે સૌ સાથે મિત્રો બેઠા છીએ, આદરણીય યોગેશભાઈ ચોલેરા, આદરણીય જયેશભાઈ ઉપાધ્યાય, કેયુરભાઈ, જયદીપભાઈ તો આયોજક છે, તમામ બાકીના મિત્રો, મારી સામે ઘણા બધા સીધન આર્ટિસ્ટો બેઠા છે, નિખિલભાઈ છે, જયેશભાઈ છે, કૌશિકભાઈ, વિનોદભાઈ, નાઇસ પીપલ, સુરેશભાઈ, અજીતભાઈ, અલગ અલગ પ્રકારની કે જેમણે કોઈ ગૌરવ પુરસ્કાર જીતો છે એવા કલાકારો પણ આપણા અત્યારે અહીંયા આવ્યા છે. એમની ઉપસ્થિતિમાં એક સરસ મજાનો કાર્યક્રમ આકૃતિ ગ્રુપ યોજી રહ્યું છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમને સૌને આનંદ છે. આપણું રાજકોટ, અમે 2009માં એક કાર્યક્રમ કરેલો, મારું રાજકોટ સુંદર રાજકોટ. ત્યારે મિત્રો સાથે મારો પરિચય થયેલો. રાજકુમાર કોલેજમાં 3 દિવસનો પ્રદર્શન રાખેલું. ત્યારથી એક ચિત્ર અને આર્ટ પ્રત્યે એક લાગણી. ચિત્રમાં મારું કોઈ નોલેજ નથી, પરંતુ હા, રાજકોટમાં કલા સાહિત્ય સંવર્ધન થાય, એનો વ્યાપ વધે, એ માટે હંમેશા હું પ્રયત્નશીલ રહ્યો છું. હું ઘણી વખત મિત્રોને વાત કરતો છું, રાજકોટ અનેક રીતે આગળ વધતું જાય છે. વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો હમણાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિવાળો કાર્યક્રમ સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ મહોત્સવ એમ કહે છે કે સૌરાષ્ટ્રના ઉદ્યોગોની કાયમ કરાર કરવા માટે રિજિયોનલ વાઇબ્રન્ટ અહીંયા યોજવામાં આવ્યો હતો મારવાડી યુનિવર્સિટી ખાતે. સૌરાષ્ટ્ર અલગ અલગ રીતે આગળ વધી રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના પાટનગરમાં રાજકોટનો ભૌગોલિક વિકાસ થાય, આર્થિક વિકાસ થાય, એ તો જરૂરી છે, પણ એની સાથે સાથે રાજકોટનું એક કોક, એનો આત્મા, એનો સોલ, એ પણ એટલો મજબૂત. 3,33,000 એનાથી મોંઘું શું? સોનું. સોનાનો ભાવ શું છે? ઓકે. એનાથી મોંઘા હીરા, પણ એનાથી મોંઘી કલા. પેરિસના લૂવ્ર મ્યુઝિયમમાં જે મોનાલિસાનું પોસ્ટર લાગેલું છે એનું વજન 200 ગ્રામ છે, પણ એની કિંમત અમૂલ્ય છે. કોઈ નાના દેશનું વાર્ષિક બજેટ હોય એટલી એની કિંમત છે. એટલે આ આર્ટ એવી વસ્તુ છે કે જેનું મૂલ્ય પણ છે અને કિંમત પણ છે. આપ સૌ આર્ટિસ્ટો, આપ સૌને આ પૂર્ણના હોવા બદલ શુભેચ્છા. આભાર. ઘણો મહત્વનો ભાગ ભજવ્યો. આપણી સાથે બીજા મહેમાન જયેશભાઈ ઉપાધ્યાય છે, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. રાજકોટમાં કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય જે બોલબાલા ટ્રસ્ટના નામથી અજાણ હોય, તો હું જયેશભાઈને વિનંતી કરીશ કે પ્રસંગ 2 શબ્દો કહીશ. રાજકોટના અગ્રગણ્ય ભામાસા કહી શકાય એવા રાજુભાઈ, ભાઈ જયદીપ, સૌ આર્ટિસ્ટો, મારો પરમ મિત્ર કિશન. આજે એક વાતનું દુઃખ ને એક વાતનો આનંદ થાય, આટલા બધા આર્ટિસ્ટ બેઠા. એક દિવસ સાહેબ અહીંયા આર્ટ ગેલેરીમાં બોલબાલાના માધ્યમથી કલાકારોને ચિત્રનું કાર્યક્રમ ગોઠવ્યો હતો ને 2-3 કલાકારોનો ચિત્ર કોઈ કારણોસર પલળી ગયા. એ કાર્યક્રમમાં હું અહીંયા સ્પોન્સર સહયોગી હતો. ત્યારે મારું હૃદય દ્રવી ઉઠ્યું. આમ સારા સારા લાખો રૂપિયાના કિંમતી ચિત્ર મારી ટીપા પડ્યા. જયદીપ મારી પાસે એક જયેશભાઈ દીકરી રોવા માંડી છે ચિત્રનું, મેં કંઈક કરશું. ત્યારથી લડત થોડી ઉપાડી, મહેનત કરી. આર્ટ ગેલેરી રાજકોટમાં નવી બને એના માટે થઈને ઝંડો ઉપાડ્યો. એવી રીતે મણિયારોનો ઝંડો ઉપાડ્યો. આજે 2 પ્રોપર્ટી જોઈ
અને જે લડતને અંતે આટલી સારી આર્ટ ગેલેરી હું રાજકોટ મહાનગરપાલિકાના સૌ હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને અભિનંદન આપું છું કે રાજકોટને આવડી મોટી ભેટ એક જયદીપના ચિત્રને લઈ, રાજકોટની વેદનાને લઈ અને એ વાચા પહોંચાડવામાં મને મોકો મળ્યો હતો. આવડો મોટો ઐતિહાસિક મણિયાર હોલ, આવડી મોટી આર્ટ ગેલેરીમાં ખૂબ મહેનત કરી, વારંવાર બનતી હતી ત્યારે જય કોર્પોરેશનના અધિકારીઓ સાથે, પદાધિકારીઓ સાથે અને રાજકોટમાં આવી ભેટ મળી છે ત્યારે હું ખૂબ ખૂબ બધા આર્ટિસ્ટને અભિનંદન આપું છું. વાત રહી બીજી, કોઈ પણ આર્ટિસ્ટને આવા પ્રદર્શનો કરવા હોય તો રાજકોટમાં બોલબાલાની 8 બિલ્ડિંગ છે. અમારી 8 બિલ્ડિંગ કાલા રોડ પર છે, રેલનગરમાં છે, વાણિયાવાડીમાં છે, મિલપરામાં છે, મવડી પ્લોટમાં છે. જ્યાં ક્યાંય જરૂર હોય, બારગામના પણ આર્ટિસ્ટો છે, ગોંડલ છે, જુનાગઢ છે, વાંકાનેર છે, જામનગર છે. જ્યાં ક્યાંય બારગામના આર્ટિસ્ટોને આવી ખરેખર કામગીરી કરવી હોય, ભાઈ જયદીપે મને કીધું કે ખાલી જયેશભાઈ તમે ભેગા રહ્યો, બોલબાલા મારી ભેગું રહીએ, એટલે આવા કામો મારા માટે સહેલા છે. સૌને ખાતરી આર્ટિસ્ટોને આપું છું, જો તમારો નિસ્વાર્થ ભાવનાની સેવા હશે તો બોલબાલા ટ્રસ્ટ ભૂતકાળની જેમ, વર્તમાનની જેમ ભવિષ્યમાં પણ તમારી ભેગું છે. બધા આર્ટિસ્ટને હું હૃદયથી બિરદાવું છું કે આર્ટિસ્ટની કળા ધરબાઈ ન જાય એ જોવાની જવાબદારી રાજકોટવાસીઓની છે. જ્યારે પણ તમને મન થાય તમારે આવા નાના મોટા પ્રદર્શનો, નાના મોટા વર્કશોપ, નાના મોટા તાલીમ વર્ગો કરવા છે, ત્યારે તન મન ધનથી બોલબાલા ટ્રસ્ટ તમારી ભેગું છે. હું એવી ખાતરી આપું છું. આજે ફરીને મેં ચિત્રનું કામગીરી ચાલતી જોવા ગયો ત્યારે એટલા આબેહૂબ ચિત્ર રચાયા છે. સૌ આર્ટિસ્ટોને બોલબાલા પરિવાર વતીથી, રાજકોટની જનતા વતીથી હૃદયની શુભેચ્છા પાઠવું છું. મેયર સાહેબ આજે બારગામ જવાનું થયું એટલે મેયર સાહેબે કીધું હું આવતીકાલે પરમ દિવસે હું વિઝિટ લઈ મારા કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું. જે બી સાહેબને સાસરે જવાનું થયું એને પણ કહી દઈએ મારી પણ શુભેચ્છા પાઠવજો. ફરી છોકરાઓને જ્યાં ક્યાંય નાના મોટું આર્ટિસ્ટોને કામ હોય તો મારો ઉપયોગ કરવા માટે તેને હું જયદીપને બોલબાલા ટ્રસ્ટનો ખુલ્લો કોરો ચેક આપું છું. રેતીમાં આળોટી અને રેતીને પોતાના અંગ સાથે જોડાડી અને એમાં પોતાનું સમર્પણ કરતી હતી. આ જ પ્રકારનું મને લાગે છે કે એક રાજકોટની દીકરી જાગૃતિ કે જેણે એક હાઈપર સેન્સિટિવ એવું રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે, એ રાજકોટ ખાતે અત્યારે સૌથી મોટું એમ કહે છે કે પ્રદૂષણ એનાથી પણ એક સ્ટેપ આગળ જાય એવું મોબાઈલનું વળગણ થઈ ગયું છે. મોબાઈલ મેનિયા કે લોકો પોતાની ફરજો ભૂલે છે, પોતાની કામકાજ ભૂલે છે. એમ કહે છે કે ખરાતમાં લોકો નિષ્ક્રિય થતા જાય છે, એમની કાર્યક્ષમતા ઘટતી જાય છે, શરીરની મજબૂતાઈ ઘટે છે, કાર્યક્ષમતા ઘટે છે, સાથે સાથે મનનું મજબૂતાઈ, મનનું મનોબળ પણ તૂટતું જાય છે. મોબાઈલ જે રીતે સમાજને, જીવનને નુકસાન કરી રહ્યો છે, આવા સંજોગોમાં જાગૃત બની અને રાજકોટની એક દીકરી કે જેણે ખરાતમાં પોતાના નામને સાર્થક કર્યું છે, એ દીકરીએ સરકારી શાળાઓમાં કહે છે કે એના ખરાતમાં એનો સેવાનો જ ભાવ છે, પ્રસિદ્ધિ કરતા એટલા માટે કે એ સરકારી શાળાઓ, શિક્ષણ સમિતિની શાળાઓ ત્યાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો વચ્ચે જઈ અને પોતાની વાત કહે છે. પોતે આર્ટિસ્ટ છે, એક શીઘ્રપણે પોતે તાત્કાલિક પોતે પોતાના મનથી જ નક્કી કરી અને ચિત્ર દોરી શકે છે. કોઈની પ્રેરણા વગર એકલવ્યની જેમ જ્યારે આ દીકરી અથાગ મહેનત કરી અને રાજકોટના લોકોને, આપણે સૌને એક સંદેશો આપે છે, જેમાં આપણે બધા, મારો પણ સમાવેશ થઈ જાય છે કે મોબાઈલનો મિનિમમ ઉપયોગ જરૂરિયાત આવશ્યકતા મુજબ અનિવાર્ય હોય તો જ ઉપયોગ કરીએ. અધરવાઇઝ મોબાઈલથી જે નુકસાન થાય છે એ નુકસાન ક્યારેય ભરપાઈ નથી શકે. ફરીથી રાજકોટની આ દીકરી જાગૃતિ રાઠોડ, એને અંતર્મનની શુભેચ્છાઓ. અને એક સમાજ સેવક, ખરાતમાં જે સમાજના મોભીઓ છે એમને કરવાનું કામ આ દીકરીએ જ્યારે હાથમાં ઉપાડ્યું છે, ત્યારે એ આર્ટ કલ્ચર એમાં પણ ખૂબ યશસ્વીથી આગળ વધે, આવનારા ભવિષ્યમાં ખૂબ સફળતાના ઉત્કૃષ્ટ શિખરો સર કરે, રાજકોટનું નામ રોશન કરે, પોતાના પરિવારનું નામ રોશન કરે, સમાજનું નામ રોશન કરે અને રાજકોટના યુવાનો, સૌરાષ્ટ્રના યુવાનો, ગુજરાતના યુવાનો તમામને કંઈક એવો જીવન માટે પ્રેરણાદાયી મેસેજ આપે કે જેનાથી લોકોનું જીવન બળવત્તર બને, ઉચ્ચતર બને, વધુ સારું બને. ફરીથી જાગૃતિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ જ પ્રકારના વ્યક્તિત્વ રાજકોટથી બહાર આવે એવી ભગવાનને પ્રાર્થના.
જાગૃતિને મંગલમય શુભેચ્છાઓ. મે ગોડ બ્લેસ યુ ઓલ ધ બેસ્ટ.
આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.